નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 માં વિષય અંગ્રેજી ભણીશું અને આપણો છે વિષય એટલે કે ટોપિક 2 અને એનો ટોપિકનું નામ છે આર્ટિકલ્સ a n। વિદ્યાર્થી મિત્રો, હવે 4 લાઈનની નોટ લઈ લો અને 4 લાઈનની કઈ નોટ લેવાની છે? પાકી નોટ। કેવી રીતે ખબર પડશે કે ટોપિક 2 ટોપિક 1 માં આપણે 51 થી 100 જોઈ ગયા છે, સ્પેલિંગ ઉચ્ચારણ જોડકા જોઈ ગયા અને અંકના સ્પેલિંગ અને સ્પેલિંગના અંક પણ જોઈ ગયા। હવે આજે આપણે શીખવાના છે ટોપિક 2। વિદ્યાર્થી મિત્રો, ટોપિક 2 તમે જ્યારે લખો, ટોપિક 1 નું અડધું પેજ હોય તો એ છોડી દેવાનું છે, નવા પેજથી શરૂઆત કરજો એટલે તમે ટોપિક 2 તમને જલ્દીથી મળી જાય। એટલા માટે ટોપિક 2 છે અડધું પેજ તો છોડી દેવાનું, તમારે અહીંયાથી લખવાનું નથી, બાકી નોટ હોય તોય ભલે, બરાબર છે। હવે આપણે આજે શીખીશું આર્ટિકલ્સ a n। અહીંયા આપણને આપેલું છે એ તમે સૂચના પણ તમારે લખવાની છે કે ટોપિક 2 પણ એ કયો ટોપિક છે, એ શું છે ટોપિકનું નામ? તો ટોપિકનું નામ છે આર્ટિકલ્સ a n, બરાબર છે। હવે આપણે જોઈએ, તમારી 4 લાઈન નોટમાં પણ આ બધા નિયમ આપેલા છે આર્ટિકલ a n શીખવા માટે કે શું નિયમ છે। તો અહીંયા મેં બધામાં લખેલા છે 1 થી 5 અહીંયા નિયમ આપેલા છે, એ આપણે શીખવાના છે। તો હવે જોઈએ નંબર 1, અંગ્રેજી ભાષામાં a અને an આર્ટિકલ્સ છે। વિદ્યાર્થી મિત્રો, આ તમે સમજી લો અને આ બધા જે નિયમ આપેલા છે એ તમારે લખવાના છે, બાકી નોટમાં સાથે ન લખી શકો તો વિડિયો સ્ટોપ કરીને લખવાના છે। હવે શું કીધું છે પહેલા જોઈએ ફરીથી, અંગ્રેજી ભાષામાં a અને an આર્ટિકલ છે। હવે જોઈએ બીજું છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં a e i o u સ્વર છે, જેમ ગુજરાતી હિન્દી એમાં સ્વર આપે છે, અંગ્રેજીમાં પણ સ્વર છે। તો કે કયા કયા સ્વર છે એ આપણે ફરજિયાત યાદ રાખવાના છે કે કયા કયા સ્વર છે a e i o u। આપણે જે સ્વર યાદ રાખીશું કે આટલા સ્વર છે, કેટલા છે તો કે 5 સ્વર છે, તો કે બાકીના શું છે બધા વ્યંજન, એટલે આ યાદ રાખવા પડશે, સ્વર યાદ રાખી જશે એટલે આપણને શું આવડી જશે, આર્ટિકલ a n ની જે ખાલી જગ્યાઓ છે આપણને આવડી જશે। હવે તો આર્ટિકલ્સ a n ક્યારે વપરાય છે એ જોવાનું છે। હવે જુઓ નંબર 3, a અને an એકવચનમાં જ વપરાય છે। તો કે એકવચન એટલે બહુવચન, તો પહેલા તો આપણે એ શીખવું પડે કે એકવચન એટલે બહુવચન શું। તો ગુજરાતીમાં જોઈએ કે છોકરી જાય છે એ એકવચન થયું અને છોકરીઓ જાય છે તો એ શું થયું, બહુવચન। તો એક કરતા વધારે વ્યક્તિ હોય ત્યારે બહુવચન કહેવાય। હવે આપણે એ જ ઉદાહરણ શેમાં જોશું, અંગ્રેજીમાં ગર્લ્સ, એ ગર્લનો સ્પેલિંગ શું છે, g i r l, બરાબર છે, અને જાજી એક કરતા વધારે હોય તો આપણે શું કહીએ છીએ, ગર્લ્સ। એ તમે અહીંયા સાંભળેલું જ હશે। હવે જોઈએ નંબર 4, સ્વરથી શરૂ થતા ઉચ્ચાર વાળા નામ પહેલા an એટલે કે n આર્ટિકલ મુકાય છે। તો હવે સાંભળી લો, આપણને શું કીધું છે કે a અને એકવચનમાં જ વપરાય છે, બહુવચનમાં હોય તો એ આવતું નથી। જો આપણને આપેલું હોય ફેરવાનું કે ગાગડે એ લગાવવાના નથી। હવે અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે સ્વરથી શરૂ થતા, તો સ્વર, તો કયા કયા સ્વર છે અંગ્રેજીના, આપણે લખેલું છે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર a e i o u, સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા નામ પહેલા an આર્ટિકલ મુકાય છે। તો હવે નામ, તો નામ તો આપણને અંગ્રેજીમાં જ આવશે, તો એના માટે તમારે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ પાકા ફરજિયાત કરવાના છે। હવે આ સ્પેલિંગ આપેલું છે, આ તો તમને આવડશે જ કે કયો સ્પેલિંગ આપેલો છે, a double p l e, કયો સ્પેલિંગ મળે છે, એપલ, અને આ છે e double g, એક એટલે ઈંડું, એપલ એટલે સફરજન। એક્ઝામ્પલ છે, ખાલી જગ્યા આપેલી છે, આપણે ખાલી શબ્દની જ આવશે, વાક્યની અત્યારે શીખવાની નથી। ખાલી જગ્યા એપલ। હવે જુઓ, હવે એ નામની શરૂઆતથી, તો પહેલું નામની શરૂઆત છે, પહેલો અક્ષર કેપિટલ જે છે, સોરી કેપિટલ નથી, અહીંયા સ્મોલ છે, એટલે આપણે આર્ટિકલ a n આપેલા છે એ પણ સ્મોલ લખેલા છે। હવે પહેલો અક્ષર જોવાનો છે અહીંયા ખાલી જગ્યામાં કે શું લખીશું, સ્વર છે કે વ્યંજન, તો તમે પાકા ફરજિયાત કરવા પડશે a e i o u।
ઈ હોય તો સ્વર, બાકી બધા શું હશે? વ્યંજન. પણ પહેલો જ અક્ષર જે છે મૂળાક્ષર કયો બને છે અત્યારે વિદ્યાર્થી મિત્રો? સ્વર. તો સ્વર બનતા હોય તો શું કીધું છે? તો ફરીથી નિયમ વાંચી, સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા નામ પહેલા એન આર્ટિકલ મુકાય છે. તો અહીંયા આપણે શું મૂકીશું? પહેલો જ મૂળાક્ષર જોવાનો છે એટલા માટે સ્વરથી શરૂ થતા, તો સ્વરથી આ બધાય તો સ્વર એ ઈ આઈ ઓ યુ એનાથી શરૂઆત બને છે શબ્દની એપલ, તો પેલો એ આવ્યો છે બરાબર. હવે જોઈએ ઈ ડબલ જી એટલે ઇન્ડુ. હવે આ પણ ઈ, તો એ પણ સ્વર છે, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? એન. હવે જોઈએ આ હતું સ્વરનું. નંબર 5, વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા નામ પહેલા એ આર્ટિકલ મુકાય છે. હવે આર્ટિકલ જોયું કે સ્વરથી શરૂ થતા હોય એ ઈ આઈ ઓ યુ, એમાં તો આપણે ખ્યાલ આવી ગયો એન આવે છે. તો હવે વ્યંજન હોય ત્યારે શું મૂકીશું? તો ત્યારે આપણે મૂકવાનો છે માત્ર એ. એચ ઈ એન, હેન એટલે મરઘી, શીપ એસ એચ આઈ પી, શીપ એટલે જહાજ. અહીંયા જુઓ એચ આપેલો છે પેલો, કારણ કે એમાં સ્વર તો એકય નથી, એ ઈ આઈ ઓ યુ એ છે નહીં, એના બાકીના શું હતા? સ્વર. હવે અહીંયા જોઈએ પેલો મૂળાક્ષર કયો છે? એસ આપેલો છે, એ પણ સ્વર નથી, એટલે શું આવશે? માત્ર એ. તો વિદ્યાર્થી મિત્રો આ તમે નિયમ સમજવાના છે, એક્ઝામ્પલ લખવાનું છે એટલે ખ્યાલ આવી જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આર્ટિકલ્સ એ એન ના નિયમો જોઈ ગયા. ત્યારબાદ હવે જોશું કે એ અને એન વડે ખાલી જગ્યા પૂરો. એ તમારે ટોપિક બે જ છે, અલગ ટોપિક નથી. તમે જ્યારે 5 નિયમ લખી લ્યો ઉદાહરણ સહિત, ત્યાર પછી આ લખવાનું છે. સૂચના લખજો વિદ્યાર્થી મિત્રો, સૂચના લખવી ખાસ જરૂરી છે. હવે આપણે આગળ શીખી ગયા કે હવે ખાલી જગ્યા, આ તમને શું આપેલું છે? ખાલી જગ્યા આપેલી છે. અને નિયમમાં એવું હતું કે બહુવચન હોય ત્યારે આર્ટિકલ એ એન લાગશે નહીં, આર્ટિકલ. પણ આમાં કોઈ શબ્દ જે આપેલા છે આપણને ખાલી જગ્યા, ઓક્સ, કાઉ, પેન, એક્સ, આ બધા જ એકેય બહુવચનમાં છે નહીં. એટલા માટે આપણે અહીંયા આર્ટિકલ્સનો ઉપયોગ કરવાનો ફરજિયાત છે. તો હવે જોઈએ ક્યાં એ લાગશે અને ક્યાં એ એન લાગશે. તો હવે જ્યારે નિયમ જોઈ ગયા એમાં શું હતું કે સ્વરથી શરૂ થતા ઉચ્ચારથી નામનો પહેલો અક્ષર, પહેલો કેપિટલ, આ તમને એકયના સ્પેલિંગ ઉચ્ચારણ ન આવડતા હોય તોય આપણે આપેલ સ્પેલિંગ છે એનો પહેલો જ જોવાનો અક્ષર, મૂળાક્ષર કે સ્વર છે કે વ્યંજન. એટલા માટે તમારે સ્વર તો અંગ્રેજીના પાકા કરવા પડશે. કયા છે વિદ્યાર્થી મિત્રો સ્વર? એ ઈ આઈ ઓ યુ, બરાબર છે. તો હવે પહેલો અક્ષર સ્વરમાં છે કે નહીં એ જોઈ લેવાનું. હવે આપેલો છે ઓ એક્સ, ઓક્સ એટલે કે બળ, અહીંયા જોઈએ, પણ એ તમારે સ્પેલિંગ ઉચ્ચારણ યાદ રાખવાની જરૂર નથી. પહેલો અક્ષર શું છે? ઓ. તો એ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર છે. તો સ્વરમાં શું મુકાય છે વિદ્યાર્થી મિત્રો? આર્ટિકલ એ એન, એન આર્ટિકલ મુકાય છે. બસ માત્ર આટલું જ કરવાનું છે એટલે તમારી ખાલી જગ્યા પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે. બાકી કંઈ જ કરવાનું નથી. કદાચ તમને સ્પેલિંગ ન આવડે તો પણ ચાલે, પણ પાકા કરવાના, કારણ કે આગળ આવી જશે કે સ્પેલિંગ ઉચ્ચારણ લખો ત્યારે કામ લાગે. હવે આ તો સ્વરથી શરૂ થતો છે સ્પેલિંગ. હવે જોઈએ બીજો સ્પેલિંગ સી ઓ ડબલ્યુ. તો સી એ સ્વર છે, તો 5 સ્વર ક્યાં છે અંગ્રેજીના? એ ઈ આઈ ઓ યુ. તો એમાં તો આવતો નથી સી, તો એ સ્વર નથી. શું છે? વ્યંજન. તો વ્યંજનથી શરૂ થતા શબ્દ પહેલા શું આવે છે વિદ્યાર્થી મિત્રો? અ. આર્ટિકલ શું લાગે છે? આર્ટિકલ લાગે છે. બસ તમારી ખાલી જગ્યા પૂર્ણ. તમારે એ જ ધ્યાન રાખવાનું છે ક્યાં એ મૂકવાનો છે, ક્યાં એન મૂકવાનો છે, બરાબર. હવે બીજી જોઈએ પી ઈ એન. તો પી એ સ્વર છે, એ ઈ આઈ ઓ યુ નથી. શું છે? વ્યંજન. ત્યાં પણ શું આવશે? એ. હવે જોઈએ એક્સ એટલે કુહળી, એ એક્સ ઈ, બરાબર છે. તો એ પહેલો જ અક્ષર જોવાનો છે. આપેલ સ્પેલિંગનો પહેલો અક્ષર જુઓ એ, તો આપણે સ્વર બોલીશું એ ઈ આઈ ઓ યુ. ખાલી પહેલો જોઈએ, હા એ તો સ્વર છે, તો શું આવશે? એન, એન એક્સ, બરાબર છે. ત્યાર પછી જોઈએ સી એ ટી, કેટ એટલે બિલાડી, સોરી. હવે સી એ શું છે? સ્વર નથી. શું છે? વ્યંજન. આપણને
મૂળાક્ષર સોરી 5 સ્વર યાદ રહી જશે એટલે બધી જ ખાલી જગ્યા તમે લખી શકશો. એના માટે તમારે સ્વર ભાગાકાર કરવાના છે. બરાબર. સી એ વ્યંજન છે તો શું આવશે? એ. હવે જોઈએ INKPOT કિંગ પોટ એટલે શાહીનો ખડીયો. હવે આઈ છે એ શું છે? બરાબર. હવે તો તમને યાદ રહી જ ગયા હશે સ્વર AEIOU. આઈ આપેલો છે શું આવશે? એમ. હવે જોઈએ DOG ડી આપેલો છે શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ. OWL આવો એટલે કે ગોળ જુઓ અહીંયા. હવે સ્વર છે કે વ્યંજન? ચલો સ્વરના નામ બોલો. કયા કયા સ્વર છે? AEIOU. બરાબર. ઓ આવી ગયું. શું આવશે? N. N BOAK BOOK બ આપેલો છે તો અહીંયા શું આવશે? સ્વર નથી પણ શું છે? વ્યંજન એટલે એ. આ રીતે જ તમારે ખાલી જગ્યા લખવાની છે. બરાબર. હવે ત્યાર પછી જોઈએ RABBIT રેબિટ એટલે સસલું. આર આપેલો છે એ સ્વરથી શરૂ થતો મૂળાક્ષર નથી. ક્યાંથી થાય છે? વ્યંજનથી. તો શું આવશે? માત્ર અ. ત્યાર પછી જોઈએ STAR સ્ટાર એટલે તારા. બરાબર છે. હવે S પણ કયાથી થાય છે? વ્યંજનથી. ત્યાર પછી જોઈએ ORANGE ઓરેન્જ એટલે કે નારંગી. ઓ ક્યાંથી વિદ્યાર્થી મિત્રો આવે છે? સ્વર કે વ્યંજન? તો કે સ્વર છે તો શું આવશે? N. બરાબર. હવે ત્યાર પછી છે KITE કાઇટ એટલે પતંગ. તો કે એ શું છે? વ્યંજનનો છે મૂળાક્ષર તો શું આવશે? એ. હવે જોઈએ UMBRELL એ અમ્બ્રેલા એટલે કે છત્રી. હવે અહીંયા છત્રીનો આપેલો છે U. ક્યાંથી? અમ્બ્રેલા સ્વરથી શરૂ થાય છે એટલા માટે. ત્યાર પછી જોઈએ ANT. હવે પહેલો મૂળાક્ષર કયો આપેલો છે? એ. તો સ્વર ક્યાં છે? AEIOU. એ આપેલો છે તો અહીંયા શું આવશે? N. ત્યાર પછી છે BAT બેટ. મૂળાક્ષર કયો બને છે? B આપેલો છે એટલે સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે એટલે શું આવશે અહીંયા? એ. ત્યાર પછી છે FAN ફેન એટલે પંખો. F એ કયો છે મૂળાક્ષર? સ્વર છે કે વ્યંજન? પહેલો જ મૂળાક્ષર આપણે જોવાનો છે દરેક સ્પેલિંગમાં તો કે વ્યંજન છે સ્વર નથી. બરાબર છે. ત્યાર પછી છે EAGLE ઈગલ એટલે કે ગરુડ. ઈ જે આપેલો છે ક્યાંથી થાય છે? સ્વરથી થાય છે એટલા માટે N. ત્યાર પછી જોઈએ ARROW એરો એટલે કે તીર. હવે એ આપેલું છે તો એ ક્યાંથી થાય છે વિદ્યાર્થી મિત્રો? એ શેમાં આવે? સ્વરમાં. તો સ્વરથી શરૂ થતા શબ્દ પહેલા શું મૂકવાનું છે? N આર્ટિકલ્સ મૂકવાના છે. ત્યાર પછી જોઈએ ELEPHANT એલિફન્ટ એટલે કે હાથી. પહેલો જ મૂળાક્ષર જોઈએ સ્વરનો છે કે વ્યંજનનો? ઈ શેમાં આવે છે? સ્વરમાં એટલા માટે શું આવશે? N. ત્યાર પછી જોઈએ ટ્રી નો સ્પેલિંગ છે TREE. ટ્રી એટલે કે ઝાડ. ટ્રી આપેલું છે ટ. અહીંયા ટી એટલે શું થશે? એ. વ્યંજનથી શરૂ થાય છે. હવે સ્કૂલનો સ્પેલિંગ આપેલો છે સ્કૂલ એટલે કે શાળા. S. પહેલો અક્ષર S થી શરૂ થાય છે તો અહીંયા શું આવશે? એ. અહીંયા આપેલો છે ઇરેઝરનો સ્પેલિંગ તો પહેલો મૂળાક્ષર શું છે? E. તો એ સ્વરથી શરૂ થાય છે એટલા માટે અહીંયા લખશું N. ત્યાર પછી છે કેજ. કેજ એટલે પાંજરું. શેનાથી શરૂઆત થાય છે? પહેલો મૂળાક્ષર સ્વરથી નથી થતો પણ વ્યંજનથી એટલા માટે A. ત્યાર પછી છે TABLE ટેબલ પણ થાય. ટેબલ એટલે પણ બેન્ચ પણ કહી શકાય. હવે T છે એ ક્યાંથી શરૂઆત થાય છે? સ્વરથી થાય છે કે વ્યંજનથી? વ્યંજનથી થાય છે એટલે શું આવશે અહીંયા પણ અ. હવે ત્યાર પછી જોઈએ GATE. હવે G એ શું છે? સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે અહીંયા પણ A. એનિમલ એટલે કે પ્રાણી. હવે A આપેલો છે એ ક્યાં આવે છે? સ્વર. તો સ્વરમાં પહેલા આર્ટિકલ્સ કયા લાગશે? N લાગશે કે A લાગશે કે AN? તો કે AN. બરાબર વિદ્યાર્થી મિત્રો તમારે આ લખવું 4 લાઈનની
પણ બાકી નોટમાં લખવાનું છે, સૂચના પણ લખવાની છે, ટોપિકનું નામ પહેલી વાર લખવાનું ભૂલાઈ ગયું હોય તો પહેલા પેજ અહીંયા લખો, ટોપિક 2 અહીંયા ફરજિયાત લખવાનું છે. નમસ્તે.